નર્સિંગની ભરતી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતાની સાથે હવે વિવાદ વકરી રહ્યો છે। આ આન્સર કીમાં 2 નંબરના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નના જવાબ ABCDના ક્રમમાં છે। રવિવારે 9 ફેબ્રુઆરીના રોજ 1800 જગ્યા માટે પરીક્ષાની આન્સર લેવાયેલી પરીક્ષાની આન્સર કી 10 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી, જેમાં જવાબ ABCD એમ ક્રમમાં આવતા હોવાથી કોઈ અનિયમિતતા થઈ હોવાની ઉમેદવારોએ શંકા વ્યક્ત કરી છે, જેના કારણે જ ઉમેદવારોએ પરીક્ષામાં અનિયમિતતા થઈ હોવાની સોશિયલ મીડિયામાં આશંકા વ્યક્ત કરી છે। 1 થી 4 પ્રશ્નના ABCD જવાબ લાઇનમાં છે અને એ જ રીતે આગળ પણ તમામ સવાલના જવાબ ABCDમાં છે। ઉમેદવારોનો દાવો છે કે કોઈ પણ ઉમેદવાર 12 થી 16 પ્રશ્નો ઉકેલે એટલે તેને ખ્યાલ આવી જાય કે આમાં જવાબની પેટર્ન ABCD છે, જે શંકાસ્પદ કહી શકાય। ત્યારે ઉમેદવારોમાં ચર્ચા હાલ તો શરૂ થઈ ચૂકી છે કે આ કોઈ સંયોગ છે કે પછી પ્રયોગ। ત્યારે પરીક્ષા એજન્સી અને પેપર સેટર પર સવાલ ઉઠી રહ્યા છે। તો સ્ટાફ નર્સની આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતાની સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ગેરરીતિનો આરોપ લગાવ્યો અને તમામ પ્રશ્નપત્રમાં એક જ પેટર્નના જવાબથી ગેરરીતિની પણ તેમણે શક્યતા વ્યક્ત કરી। પ્રોવિઝનલ આન્સર કી જોતા સંયોગ નહીં, ષડયંત્ર હોવાની આશંકા મનીષ દોશીએ વ્યક્ત કરી છે। આ સાથે કહ્યું છે કે પારદર્શક તપાસની પણ માંગ કરવામાં આવે। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ હોય તો તાત્કાલિક રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાંડમાં એટલી હદે ગળાડૂબ છે, તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ। કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ ABCD નો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો હતો, કેટલા લોકોની ગોઠવણ માટે હતો। આપણે તાજેતરમાં જ હમણાં ખ્યાતિકાંડ જોયું છે અને નર્સિંગ સ્ટાફ એ ડોક્ટર જેટલો જ મહત્વનો એટલા માટે કે ડોક્ટર કરતાં પણ વધુ સમય નર્સિંગ સ્ટાફ દર્દી સાથે રહેતો હોય છે। ત્યારે આરોગ્ય સેવાની મહત્વની જગ્યામાં જો ગેરરીતિ અને ગોલમાલથી જ જો ભરતી થવાની હોય તો મને એમ લાગે છે કે માત્ર ગુજરાતના યુવાનો યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય એટલું જ નથી, પણ લોકોની જિંદગી સાથે પણ રમત રમાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। ગત 9/2/2025 ને રવિવારના રોજ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કી આવી છે, તેના જોયા પરથી એવું લાગે છે કે આન્સર કીમાં ક્રમશઃ ABCD આખા 1 થી 100 પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા B, C અને D ચારેમાં સેમ પેટર્ન, એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે। અને બીજું, ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક સ્ટાફે જે પરીક્ષાર્થીઓ હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા। તો એનો મતલબ એવો છે કે 100 પ્રશ્નો હોય તો વાંચતા 1 કલાક જેટલો ટાઈમ લાગી જાય, તો 20 મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે। અને ત્રીજી વસ્તુ કે જે ભરતી પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી, ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય। તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે, તો સરકારશ્રીનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય અને પછી જ આનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખું છું।